નમસ્કાર ખેડૂત મિત્રો, 28 મહિને 2026ના રોજ સ્વાગત છે તમામ ખેડૂત ભાઈઓનું આપણા નવા વિડીયોમાં। ખેડૂત મિત્રો, આપણે અગાઉ જણાવેલું કે તલના બજાર ભાવમાં તેજી આવશે અને હજુ પણ તેજી આવવાની શક્યતાઓ છે। કાલના ભાવ વિશે વાત કરીએ તો 2500+ ભાવ હતા જસદણ માર્કેટિંગ યાર્ડમાં, અને અન્ય માર્કેટિંગ યાર્ડમાં તો ખૂબ જ સારું તો 3000+ ભાવ હતા અમુક જગ્યાએ, જેમ કે ઊંઝા માર્કેટ યાર્ડ છે, મોટા માર્કેટ યાર્ડોમાં ખૂબ જ સારા એવા તલના ભાવ હતા, એ પણ સફેદ તલના એવા ભાવ હતા। તો આજની વાત કરીએ તો આજે પણ એવા જ કંઈક ભાવ રહેવાના છે, કારણ કે ખેડૂત મિત્રો અત્યારે બેકરી ઉદ્યોગમાં અત્યારે વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં બેકરી ઉદ્યોગ ખૂબ જ સારો હાલે, અને બેકરી ઉદ્યોગ ચીન અને જાપાન જેવા દેશોમાં ખૂબ જ વધારે પ્રખ્યાત છે। તો અત્યારે સફેદ તલની આપણે વાત કરીએ તો સફેદ તલ એમાં ખૂબ જ મોટી માત્રામાં વપરાય, જે આપણે ચીન અને જાપાન છે અત્યારે હાલમાં એને પોતાના દરવાજા ખોલી દીધા છે સફેદ તલ માટે, કે ભાઈ તમારે જેટલું દેવું હોય એટલું આવવા દો સફેદ તલમાં, કારણ કે એવડે એને હજી સ્ટોક નથી થયો એટલે સ્ટોક એને કરવાનું હોય। અને એવડે એને કઈ રીતનું થયેલું છે કે એવડે એને વરસાદ નિયંત્રણના કારણે એ બધાને તલમાં ખૂબ જ નુકસાની આવી છે, એટલે એને કાંઈ તલનો પાક એવો કાંઈ થયો નથી, એટલે આપણે જે ભારતીય તલ છે એની માંગ વધી છે, એના કારણે હવે આપણને પૂરતો ભાવ સફેદ તલમાં મળી રહેશે। તો ખેડૂત મિત્રો આજે પણ એવા જ ભાવ રહેવાના છે। હાલમાં આપણે વાત કરીએ તો 2500+ છે જસદણમાં, અને માર્કેટ યાર્ડમાં પણ ખૂબ સારો એવો ભાવ રહેવાનો છે। તો ખેડૂત મિત્રો હાલો હવે આપણે ફરી મળશું એક સરસ મજાની ટોપિક સાથે કાલે। ઓલો બાકી રહી ગયું ભાઈ, યાને રહી ગયું, હાલો સત્તરોમાં ના પાડો ડોફાવ, અલે પાછળ ઘણો દીધો અલે દુકાન નંબર 1 ની સામેથી કપાસના પાલની હરાજી શરૂ થાય। દુકાન નંબર 1 ની સામેથી કપાસના પાલની હરાજી શરૂ થાય। એ બોલો એ કેપ્ટન ભેસાણ ખોલ્યું આ હું જીવો જય ગોપાલ જયભાઈ હાલો 1998 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી સુપ્રમાલ। જય
ચાલુ તમ તારે કે ઊંચું બેઠો